पटेल विद्या भवन नाना वराछा सूरत। विषय वाणिज्य व्यवस्था અને સંચાલન ધોરણ 11 ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપો ભાગ 1। ગયા પીરિયડમાં આપણે હિન્દુ અવિભક્ત કુટુંબની વાત કરી, જે હિન્દુ એક્ટ એટલે કે હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, જેના સંચાલકને કર્તા તરીકે ઓળખવામાં આવે છે, જેની જવાબદારી કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે અને આ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી માત્ર આપણે ભારત અને નેપાળમાં જોવા મળે છે। તો આ હિન્દુ અવિભક્ત કુટુંબની ચર્ચા આપણે ગયા પીરિયડમાં કરી। હવે આજે આપણે એક ધંધાકીય વ્યવસ્થાપનનો નવો સ્વરૂપ એટલે કે ભાગીદારી પેઢીની ચર્ચા કરીશું। તો સર્વપ્રથમ એ જાણી લઈએ કે ભાગીદારી પેઢી એટલે શું। તો ભાગીદારી પેઢીની વિગતે ચર્ચા કરતા સર્વપ્રથમ આપણે એની વ્યાખ્યા જોશું। તો ભાગીદારી પેઢી જેમાં ધંધાની માલિકી એક કરતા વધુ વ્યક્તિની હોય। માલિકી એક કરતા વધુ વ્યક્તિની કારણ શું કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોય અને વધુમાં વધુ 20। જો સરાફ ભાગીદારી પેઢી હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 10। આમ તો જેમાં ધંધાની માલિકી એક કરતા વધુ વ્યક્તિની હોય અને સંચાલન એક અથવા તો એક કરતા વધુ ભાગીદારો કરતા હોય તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। ભાગીદારી પેઢી એટલે શું? તો ધંધાકીય વ્યવસ્થાપનનું એવું સ્વરૂપ કે જેમાં માલિકી એક કરતા વધુ વ્યક્તિની હોય અને સંચાલન એક અથવા તો એક કરતા વધુ ભાગીદારો દ્વારા કરવામાં આવતું હોય તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। ભાગીદારી પેઢીમાં સંચાલન ઘણીવાર એક ભાગીદાર દ્વારા થાય છે અથવા તો એક કરતા વધુ ભાગીદાર દ્વારા થાય છે અથવા તો ઘણી ભાગીદારી પેઢીમાં તો દરેક ભાગીદાર જેટલા ભાગીદાર છે દરેક ભાગીદાર દ્વારા સંચાલન કરવામાં આવે છે। એટલે માલિકી એ એક કરતા વધુ વ્યક્તિની હોય છે અને સંચાલન પણ એક અથવા તો એક કરતા વધુ વ્યક્તિનું હોઈ શકે છે, તો તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। હવે ભાગીદારી પેઢીની લાક્ષણિકતા ખૂબ જ સરળ છે। તો સર્વપ્રથમ લાક્ષણિકતા છે કરારજન્ય સંબંધ। ભાગીદારી પેઢી એક કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે, જેને ભાગીદારી કરાર તરીકે ભાગીદારી પેઢીના કરાર તરીકે ઓળખવામાં આવે છે। ભાગીદારી પેઢી હંમેશા કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે અને બધા જ ભાગીદારોના સંમતિથી ભાગીદારી કરાર કરવામાં આવે છે અને તેના કારણે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે। આ ભાગીદારી પેઢીનું જે કરાર છે એ 2 સ્વરૂપે જોવા મળે છે। પહેલો સ્વરૂપ છે લેખિત સ્વરૂપ અને બીજો સ્વરૂપ છે મૌખિક સ્વરૂપ। પરંતુ એક કહેવત છે કે જે લખાણું એ વંચાણું, એટલે ભાગીદારી પેઢીનો કરારના 2 પ્રકાર છે, એક તો લેખિત અને બીજો મૌખિક। પરંતુ લેખિત કરાર મહદઅંશે મોટા ભાગે હિતાવહ છે, કારણ કે લખેલું હોય તો સરળતાથી કોઈ પણ કાર્યવાહી કરી શકાય છે અથવા તો જાણકારી મેળવી શકાય છે। એટલે કરારના 2 પ્રકાર છે, લેખિત અને મૌખિક, પરંતુ લેખિત કરાર વધુ હિતાવહ હોય છે। તો આમ ભાગીદારી પેઢી એક કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। કરારજન્ય સંબંધ ભાગીદારી પેઢી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। આ કરાર 2 પ્રકારના હોય છે, એક તો લેખિત કરાર અને બીજું મૌખિક કરાર। પરંતુ આ લેખિત અને મૌખિક કરારમાં કરાર હંમેશા લેખિત સ્વરૂપે હોય એ વધુ હિતાવહ છે, કારણ કે એવું કહેવાય છે કે જે લખાણું એ વંચાણું। ત્યારબાદ આપણે બીજી લાક્ષણિકતાની વાત કરીએ તો સ્થાપના વિધિ। ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે। ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, ગૂંચવાડાવાળી નથી, અટપટી નથી કે નથી લાંબી, એકદમ સરળતાથી ભાગીદારી પેઢીની સ્થાપના થઈ શકે છે। જટિલ અને મુશ્કેલ કે લાંબી નથી, એકદમ સરળ સ્થાપના વિધિ છે કે 2 કે તેથી વધુ સભ્યો ભેગા થઈને સરળતાથી ભાગીદારી પેઢી સ્થાપી શકે છે અને તેનું સંચાલન કરી શકે છે। બીજું કે ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી,
કે જે રાજ્ય રજિસ્ટ્રાર છે તેની પાસે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી એ પણ ફરજિયાત નથી. એટલે સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. તો સ્થાપના વિધિ, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે, જટિલ કે લાંબી નથી, કે ખૂબ જ જટિલ પ્રક્રિયા કે લાંબી પ્રક્રિયા નથી. બે કે તેથી વધુ સભ્ય ભેગા થઈને સરળતાથી ભાગીદારી પેઢીની સ્થાપના કરી શકે છે. આથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો નોંધણી. ભાગીદારી પેઢી છે એની નોંધણી એ ફરજિયાત નથી, પરંતુ મરજિયાત છે. જો ભાગીદારો ઈચ્છે તો રાજ્ય રજિસ્ટ્રાર પાસે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી શકે છે. જો ભાગીદારોની ઈચ્છા ન હોય ને નોંધણી કરાવવા ન માંગતા હોય તો પણ શક્ય છે કે ચાલી શકે છે. એટલે કે ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, પરંતુ મરજિયાત છે. ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, મરજિયાત છે, પણ સાથે સાથે નોંધણી કરાવી હોય તો એ વધુ હિતાવહ છે. કારણ કે ભાગીદારી પેઢીની નોંધણી થયેલી હોય તો પેઢીના સભ્ય સામે, પેઢી સામે કે ત્રાહિત વ્યક્તિ સામે કે પછી ભાગીદાર પોતાના હક કે ફરજ માટે અદાલતમાં જઈ શકે છે. જો ભાગીદારી પેઢીની નોંધણી નથી થઈ તો અદાલતમાં જઈ શકાતું નથી. આથી ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે, ફરજિયાત નથી, પરંતુ તેની સાથે સાથે જ ભાગીદારી પેઢીની નોંધણી કરાવી લેવી ખૂબ જ હિતાવહ એટલે કે જરૂરી છે. ત્યારબાદ આપણે ચોથી લાક્ષણિકતાની વાત કરીએ તો ભાગીદારોની સંખ્યા. હવે ભાગીદારી પેઢીની વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા વધારે હોય છે. ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 સભ્યો. વધુમાં વધુ કેટલા સભ્યો હોય તો વધુમાં વધુ 20 સભ્યો. શરાફ ભાગીદારી પેઢી હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 10 સભ્યો હોઈ શકે છે. તો આમ ભાગીદારી પેઢીની સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછા 2 સભ્ય અને વધુમાં વધુ 20. જો શરાફ ભાગીદારી પેઢી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10 સભ્યો હોઈ શકે છે. ત્યારબાદ આવે છે ઉદ્દેશ્ય. તો ભાગીદારી કોઈ પણ કાર્ય કરવામાં આવે, કોઈ પણ એકમની સ્થાપના કરવામાં આવે, ધંધાકીય વ્યવસ્થાપન કોઈ પણ સ્વરૂપ અસ્તિત્વમાં આવે તો તેનો એક નિશ્ચિત હેતુ હોય છે, તેનો એક નિશ્ચિત ઉદ્દેશ્ય હોય છે. તો ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય શું છે તો ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય નફાનો હોય છે. નફો મેળવવા માટે ભાગીદારો કામ કરતા હોય છે. ક્યારેય પણ નફા વિના ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતી નથી. દાખલા તરીકે સમાજ સેવા માટે કે ધાર્મિક કાર્ય માટે ભાગીદારી પેઢીની સ્થાપના કરવામાં આવે તો એનો ઉદ્દેશ્ય નફાનો નથી અને તેના કારણે શું થાય છે તો તેને ભાગીદારી પેઢી કહી શકાતી નથી. કારણ કે ભાગીદારી પેઢી શા માટે અસ્તિત્વમાં આવે છે તો નફા માટે. ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે તો નફો છે. નફા વિના ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતી નથી. એટલે ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય નફો છે, નફા વિના ભાગીદારી ક્યારેય થઈ શકતી નથી. ત્યારબાદ આપણે છઠ્ઠી લાક્ષણિકતા જોઈએ તો છઠ્ઠી લાક્ષણિકતા મૂડી છે. હવે ભાગીદારી પેઢીમાં મૂડી કોણ લાવે છે તો ભાગીદારી પેઢીમાં મૂડી લાવવાનું કામ એ ભાગીદારો કરે છે, પરંતુ દરેક ભાગીદાર મૂડી લાવે એ ફરજિયાત નથી. જે પ્રમાણે કરાર થયો છે એ પ્રમાણે કરાર આધારિત દરેક ભાગીદારોએ મૂડી લાવવાની હોય છે. તો મૂડી ભાગીદારી પેઢીમાં મૂડી ભાગીદાર લાવે છે, પરંતુ જે પ્રમાણે કરાર થયો છે એ કરાર અનુસાર મૂડી લાવવાની હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે નામ માત્રનો ભાગીદાર, તો આ નામ માત્રનો ભાગીદાર છે એ ભાગીદારી પેઢીનો સભ્ય ગણાય છે, પરંતુ મૂડી લાવતો નથી. એટલે એવું જરૂરી નથી કે બધા જ ભાગીદારો મૂડી લાવે. કરાર અનુસાર ભાગીદારોએ મૂડી લાવવાની હોય છે, પણ મૂડી લાવવાની જવાબદારી હંમેશા ભાગીદારોની જ હોય છે. ત્યારબાદ આવે છે સંચાલન. ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે
તો ઘણીવાર આપણે જોઈએ કે ભાગીદારી પેઢીમાં જેટલા સભ્યો છે એ દરેક સભ્ય ભેગા થઈને સંયુક્ત રીતે ભાગીદારી પેઢીનું સંચાલન કરતા જોવા મળે છે, અથવા તો ઘણીવાર શું થાય છે કે ભાગીદારી પેઢીના દરેક સભ્યની સંમતિથી કોઈ એક ભાગીદાર એ ભાગીદારી પેઢીનું સંપૂર્ણ સંચાલન કરે છે, અથવા તો ભાગીદારી પેઢીના કેટલાક ભાગીદારો ભાગીદારી પેઢીનું સંચાલન કરતા જોવા મળે છે. એટલે ઘણીવાર શું થાય કે સંયુક્ત ભાગીદારી જોવા મળે છે, એટલે કે સંયુક્ત બધા જ ભાગીદારો ભેગા થઈને સંચાલન કરે છે, અથવા તો બધા પૈકી કેટલાક ભાગીદારો સંચાલન કરે છે, અથવા તો બધા પૈકી એક ભાગીદાર દ્વારા સંચાલન થતું આપણને જોવા મળે છે. એટલે કે સંચાલનમાં એક પ્રકારની વિભિન્નતા આપણને ભાગીદારી પેઢીમાં જોવા મળે છે. તો સંચાલન કોણ કરે છે? તો સંયુક્ત રીતે બધા જ ભાગીદારો ભેગા થઈને ઘણીવાર સંચાલન કરતા જોવા મળે છે, અથવા એક અથવા તો એક કરતા વધુ ભાગીદારો દ્વારા પણ સંચાલન થાય છે. પણ અહીં નોંધમાં લેવા જેવી મહત્વની બાબત એ છે કે ભાગીદારી પેઢીમાં સંયુક્ત સંચાલન થતું હોય, એક ભાગીદાર દ્વારા સંચાલન થતું હોય, અથવા એક કરતા વધુ ભાગીદારો દ્વારા સંચાલન થતું હોય, છતાં પણ એકમમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો દરેક ભાગીદારને સામેલ કરવા ફરજિયાત છે, જરૂરી છે. એટલે ભાગીદારી પેઢીમાં સંચાલન કોઈ પણ ભાગીદાર કરે, પરંતુ નિર્ણયમાં દરેક ભાગીદારની સંમતિ જરૂરી છે. ત્યારબાદ જવાબદારી. આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જે જવાબદારી છે એ જવાબદારી અમર્યાદિત છે. ઘણીવાર શું થાય કે ભાગીદારી પેઢીમાં દેવું વધી જાય છે અને ભાગીદારી પેઢીમાં જમા કરતા દેવું વધે ત્યારે જે ભાગીદાર છે એ ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે. આથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જે જવાબદારી છે એ જવાબદારી અમર્યાદિત હોય છે. એકમમાં જ્યારે દેવું વધી જાય છે ત્યારે ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે. આથી ભાગીદારી પેઢીમાં ભાગીદારની જે જવાબદારી છે એ અમર્યાદિત છે. અમર્યાદિત જવાબદારી દરેક ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદાર સંયુક્ત રીતે જવાબદાર છે. ખાનગી મિલકત ઘણીવાર શું થાય કે ભાગીદારી પેઢી પર દેવું વધે તો ભાગીદારોએ પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવી પડે છે. આથી એમ કહી શકાય કે ભાગીદારી પેઢીમાં ભાગીદારની જે જવાબદારી છે એ જવાબદારી અમર્યાદિત હોય છે. હવે માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં જે માલિકી છે એની ફેરબદલી સરળતાથી થઈ શકતી નથી. જો ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી કરવી હોય તો ભાગીદારી પેઢીના દરેક સભ્યની સંમતિથી દરેક સભ્યની પરવાનગી લઈને માલિકીની ફેરબદલી થઈ શકે છે. જો એક પણ ભાગીદાર એ ફેરબદલી માટેની સંમતિ ન આપે તો ભાગીદારી પેઢીમાં જે ભાગીદારી છે, માલિકી છે, એની ફેરબદલી શક્ય નથી. આથી માલિકીની ફેરબદલી ભાગીદારી પેઢીમાં સરળ નથી. બધા જ ભાગીદારની સંમતિથી માલિકીની ફેરબદલી થઈ શકે છે. આથી ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલીની પ્રક્રિયા સરળ નથી. ત્યારબાદ ધારાકીય સ્થાન. ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢીના અને ભાગીદારની ફરજો, ભાગીદારના હક, સાથે સાથે ભાગીદારી પેઢીના નિયમો, ભાગીદારી પેઢીના નિર્ણયો, ભાગીદારી પેઢીની નોંધણી અને અન્ય દરેક બાબત એ દર્શાવવામાં આવી છે. ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢી અને ભાગીદારના જે હક છે, ભાગીદારના જે ફરજ છે, નિર્ણય, નિયમો, ઉદ્દેશ્ય, નોંધણી અને અન્ય બાબતો દર્શાવવામાં આવી છે.
અને છેલ્લું છે પેઢીનું આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય ખૂબ જ મર્યાદિત એટલે કે ખૂબ જ ટૂંકું હોય છે. આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીના ઘણા બધા પ્રકારો છે. હવે દાખલા તરીકે આપણે જોવા જઈએ તો એક જ ભાગીદાર ઈચ્છે તો સંપૂર્ણ ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે એ વિસર્જન કરી શકે છે. આપણે જાણીએ છીએ કે કોઈ ભાગીદારનું અવસાન થાય, કોઈ ભાગીદારનું મૃત્યુ થાય, કોઈ ભાગીદાર નાદારી નોંધાવી દે અથવા તો કોઈ ભાગીદાર કોમામાં જાય, કોઈ ભાગીદારનો અકસ્માત થાય તો એની ભાગીદારીનો અંત આવે છે. પરંતુ જો ભાગીદાર ઈચ્છે તો ભાગીદારી પેઢીનું આયુષ્ય લંબાવી શકે છે, ભાગીદારી પેઢીને આગળ લઈ જઈ શકે છે. આમ એક રીતે જોવા જઈએ તો જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત છે, પણ ભાગીદાર ઈચ્છે તો તેના આયુષ્યમાં વધારો કરી શકે છે. તો આ રીતે ભાગીદારી પેઢીના મુખ્ય 8 લાક્ષણિકતાઓ છે. એમાં પહેલી લાક્ષણિકતા છે કરારજન્ય સંબંધ. ભાગીદારી પેઢી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે, જટિલ અને લાંબી નથી. નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી ફરજિયાત નથી, મરજિયાત છે, પરંતુ જરૂરી એટલે કે હિતાવહ છે. ત્યારબાદ આપણે જોઈશું કે ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 20. સરાફ ભાગીદારી પેઢી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10. ત્યારબાદ આપણે ભાગીદારના વાત કરીએ તો ઉદ્દેશ્ય. ભાગીદારી પેઢીનો ઉદ્દેશ્ય નફો છે. નફા વિના ભાગીદારી પેઢી ક્યારેય અસ્તિત્વમાં આવતી નથી. મૂડી. ભાગીદારી પેઢીમાં મૂડી સભ્ય લાવે છે. કરાર અનુસાર દરેક સભ્ય મૂડી લાવે છે. ફરજિયાત નથી કે દરેક સભ્યએ મૂડી લાવવી. સંચાલન. ઘણીવાર સંયુક્ત રીતે થાય છે, ઘણીવાર એક ભાગીદાર દ્વારા સંચાલન થાય, ઘણીવાર એક કરતા વધુ ભાગીદાર દ્વારા સંચાલન થાય અથવા તો ઘણીવાર બધા જ ભાગીદારો દ્વારા સંચાલન થાય છે. પણ નિર્ણય પ્રક્રિયામાં દરેક ભાગીદારને ફરજિયાતપણે સામેલ કરવાના હોય છે. જવાબદારી. ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત છે. જો પેઢી પર દેવું વધે તો ભાગીદારે પોતાની અંગત મિલકત વેચીને પણ દેવાની ભરપાઈ કરવાની હોય છે. આથી ભાગીદારી પેઢીમાં જવાબદારી અમર્યાદિત હોય છે. માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળતાથી થઈ શકતી નથી. દરેક સભ્યની સંમતિથી ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી થઈ શકે છે. ધારાકીય સ્થાન. ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદામાં ભાગીદારી પેઢી અને ભાગીદારની ફરજો, તેમના હકો, નિર્ણય, નિયમ, ઉદ્દેશ્ય આ દરેક બાબતનો સમાવેશ કરવામાં આવેલ છે. અને છેલ્લું છે પેઢીનું આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત હોય છે. તો આ રીતે આપણે આજે ભાગીદારી પેઢીની લાક્ષણિકતા જોઈ. હવે પછીના પીરિયડમાં આપણે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીના ફાયદાઓ એટલે કે મહત્વની ચર્ચા કરીશું.